ડભોઈના રંગ ઉપવન બાગમાં આવેલો નગરપાલિકા સંચાલિત પાણીનો સંપ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હોવાના કારણે ખુલ્લો હોય. સંપમાં ધૂળ, કચરો, જીવજંતુઓ સહિતની ચીજવસ્તુઓ ભળીને પાણી દૂષિત થવાની ભીતિ સેવાઈ રહી હોય. નગરજનોને રોગચાળો ફાટી નીકળવાની ચિંતા સતાવી રહી છે. ડભોઈ નગરમાં રંગ ઉપવન સરદારબાગ ખાતે નગરપાલિકા સંચાલિત ડભોઈ નગરની 15 ઉપરાંત સોસાયટીના 2000 જેટલા નગરવાસીઓને પાણી પૂરું પાડતો સંપ છેલ્લા કેટલાય સમયથી ઉપરના સ્લેબ સહિતનો ભાગ તૂટી જવાથી બિસ્માર હાલતમાં છે, જેના પરિણામે આ ખુલ્લા સંપમાં કચરો, ધૂળ સહિત જીવજંતુનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. નગરના વિવિધ વિસ્તારોના લોકોને રોજિંદાપણે નગરપાલિકા દ્વારા આ જ પંપનું પાણી ફાળવવામાં આવતું હોય છે. હાલ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી નગરજનો રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરી રહ્યા છે. નગરપાલિકા તંત્ર દ્વારા આ બિસ્માર સંપની બાજુમાં જ નવા સંપનું નિર્માણ થઈ રહ્યું છે, પરંતુ તે કાર્યરત થતાં હજુ પણ કેટલોક સમય નીકળે તેમ છે. ત્યારે હાલ કાર્યરત આ ખુલ્લા સંપમાંથી નગરજનોને ફાળવવામાં આવતા પાણીના પરિણામે રોગચાળો ફાટાય તે પહેલા ખુલ્લા સંપની સાફ સફાઈ સહિત પંપને નેટ કે પ્લાસ્ટિક દ્વારા ઢાંકવામાં આવે તેવા સૂર નગરજનોમાં ઉઠવા પામ્યા છે. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.